તાપી જિલ્લામાં નિઝર પોલીસ અને એલસીબી તાપીએ ઝડપી કામગીરી કરતા હત્યાના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। સરવાડા ગામની સીમમાં બનેલા આ ગંભીર બનાવ બાદ પોલીસે માનવ સૂત્રો અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો। તારીખ 15 ફેબ્રુઆરી 2024 ના રોજ અંદાજે રાત્રે 8:30 કલાકે તાપી જિલ્લાના નિઝર તાલુકાના સરવાડા ગામની સીમમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। આ મામલે નિઝર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાપી ડિસ્ટ્રિક્ટ પોલીસ હેઠળ એલસીબી તાપી અને નિઝર પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપી તથા શ્રી એમડી વિઠ્ઠલપરા પોલીસ ઇન્સ્પેક્ટર નિઝર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન આરોપી ભીમસિંહભાઈ રાજ્યાભાઈ વસાવે ચાંદસેલી ગામના રહેવાસી તાલુકો ધડગાવ જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્રના હોવાનું બહાર આવ્યું હતું। પોલીસ ટીમે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો। હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।